તો હાલ સમાચારોમાં આગળ આપણે વધીએ અને અત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે। ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને 2 વાર કોલ કરી આ ધમકી અપાઈ છે। હમણાં હાલ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ કે દહેજ બાયપાસ રોડ ઉપરથી આ કોલ કરાયા હોવાની માહિતી મળી હતી, જ્યારે ભરૂચના BAPS જે સ્વામિનારાયણ મંદિર છે તેને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે અને એક શકમંદની અટકાયત પણ કરી લેવામાં આવી છે। અને આ જણાવી દઈએ એની સાથે સાથે અત્યારે જે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિર છે તેને ઉડાવી દેવાની ધમકી મળી છે। આ સતત અત્યારે જે પ્રકારે આપણા દેશમાં જે એક બોમ્બથી ઉડાવી દેવાની બધી અલગ અલગ જગ્યાએ જે આ ધમકીઓ મળવાની આ સિલસિલો એક યથાવત જોવા મળી રહ્યો છે। આપણે જણાવી દઈએ કે ભરૂચના BAPS જે સ્વામિનારાયણ મંદિર છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ એક શકમંદની આ ઘટનામાં અટકાયત પણ કરી લેવામાં આવી છે। આ હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારના, જેમાં નજર આપણે કરી લઈએ તો ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે। ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને 2 વાર કોલ કરીને આ ધમકી અપાઈ હતી અને જણાવી દઈએ કે દહેજ બાયપાસ રોડ ઉપરથી આ હાલ તસવીરો જોઈ શકો છો, જે હિસાબે ત્યાં BAPS જે મંદિર છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ એક શકમંદની અટકાયત પણ કરી લેવામાં આવી છે। આપ તસવીરોમાં જોઈ શકો છો હમણાં હાલમાં જે પ્રકારે આ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને આ એક સિલસિલો છે જે આખા દેશમાં અત્યારે એક પછી એક અલગ અલગ જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવાનો જે સિલસિલો છે તે ચાલુ છે। અને તેના જ ભાગરૂપે આપણે વાત કરીએ ગુજરાતની, તો હમણાં હાલમાં જે ભરૂચ પાસે જે BAPS મંદિર છે તેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ પોલીસ કંટ્રોલ રૂમને 2 વાર કોલ કરીને સતત આ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને જેમાં એક શકમંદની હમણાં હાલમાં અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા હમણાં હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલુ કરી દીધી છે। પોલીસે સમગ્ર મામલે અત્યારે તપાસ જોરોશોરોથી ચાલુ કરી દીધી છે। તમને એ પણ જણાવી દઈએ કે BAPS જ્યારે મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તેના પછી હાલમાં જે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે તે પોલીસ પ્રશાસન જે છે તે ઘટના સ્થળે પહોંચી અને જે મંદિર છે મંદિરમાં પણ એ લોકોએ હમણાં હાલમાં જાંચ શરૂ કર્યું છે અને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તે મામલે એક આરોપીની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે। હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા ભરત મિસ્ત્રી। જી ભરત, હમણાં હાલમાં જે સમાચાર સામે આવી રહ્યો છે એક પછી એક આપણે જોઈએ તો દેશમાં જે પ્રકારે અલગ અલગ જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે તે હમણાં હાલમાં ભરૂચમાં કયા પ્રકારની ધમકી આપવામાં આવી હતી અને શું છે આખી સમગ્ર ઘટના? જે ચોક્કસ હું વાત કરીશ કે જે ભરૂચનું જે સ્વામિનારાયણ મંદિર છે એને કંટ્રોલ રૂમમાં, ભરૂચ પોલીસનું કંટ્રોલ રૂમ છે, એમાં 2 વાર ટેલિફોનિક ઉપરાચાપડી ફોન કરી અને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક જ જે આરોપી હતો, જે કોલ કરનાર હતા, એને તાત્કાલિક ઉઠાવી દઈ અને વધુ તપાસ હાથ ધરી છે। જી, હમણાં હાલમાં જે પ્રકારે આપણે જોઈએ કે એક શકમંદની કઈ અટકાયત પણ કરવામાં આવી છે, તો હમણાં પોલીસ તપાસમાં શું કંઈક સામે આવ્યું છે? પોલીસ તપાસમાં એટલું જાણવા મળ્યું છે કે પારિવારિક ઝઘડાના કારણે એ જે ઈસમ છે એ ઈસમે આ કૃત્ય કર્યું હતું એવું કહેવામાં આવે છે। જી, પણ પારિવારિક જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો પારિવારિક જે ઝઘડાઓ હતા તેમાંથી લઈને આખો જે સમગ્ર મંદિરને જે પ્રકારે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક એક વિચિત્ર ઘટના લાગી રહી છે। તો આ મામલે પોલીસનું દ્વારા શું અત્યારે હાલમાં અપડેટ આપવામાં આવ્યું છે? જી, પોલીસ સૂત્રો દ્વારા એટલું જાણવા મળ્યું છે કે આ હજુ ઊંડાણપૂર્વક તપાસ કરી અને આ ઈસમનું કઈ રીતે કાવતરું હતું એ જોઈ રહ્યા છે। જી, હમણાં હાલમાં આપણે મંદિર પરિસરની વાત કરીએ તો મંદિર પરિસરમાં અત્યારે કયા પ્રકારની પોલીસ દ્વારા જે સુરક્ષાઓ આપવામાં આવી રહી છે, કંઈક એવું કંઈક છે કે હમણાં હાલમાં પોલીસની સુરક્ષા ત્યાં વધારી દેવામાં આવી હોય? હા, પોલીસે એમની પૂરેપૂરી ટીમ ત્યાં ઉતારી છે અને પોલીસે જે પણ કાર્યવાહી કરવી, જે ડોગ સ્ક્વોડ છે અને જે ચેકિંગ કરવાનું હાથ ધરવામાં આવ્યું છે। જી, ધન્યવાદ ભરત અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી અમને આપવા માટે। સમાચારોમાં આપણે આગળ વાત કરીએ હવે તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે, જ્યાં જણાવી દઈએ કે